હલો હલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અહીંયા છો ને બધા? એકવાર જોરદાર ઠાકોરજીના જયઘોષ સાથે બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની, હરિકૃષ્ણ મહારાજની. શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય સદ્ગુણમ અનુમપ્ય તુલમી મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ જે ધામની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ બાથમાં ઘાલીને પધરાવેલા એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર અતિશય પાવનકારી ધરા એવી વૃતપુર, જેને ગાદીસ્થાન કહી શકાય, એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય પ્રવર શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના દિવ્ય સાનિધ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ ગુરુ એવા પરમ પૂજ્યપાદ 108 ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, સમગ્ર ગુરુ પૂર્ણિમાનું જેનું માર્ગદર્શન છે એવા પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, સભાની અંદર બાળ પ્રભુ ઘનશ્યામની પ્રતિકૃતિ કરાવતા એવા બંને બાલલાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, દિગ્વિજય પ્રસાદજી મહારાજ શ્રી, સભાની અંદર ઉપસ્થિત સર્વે સંતો પાર્ષદો એવં શ્રીજી મહારાજના અતિશય લાડીલા સર્વે ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખૂબ સારો આજે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ. એટલે એમ કહેવાય કે આજે વ્યાસ પૂર્ણિમા કહી શકાય. ભગવાન વેદ વ્યાસ નારાયણનો આજે પ્રાગટ્ય મહોત્સવ એટલે જન્મ જયંતિનો પ્રસંગ. આપણે બળભાગી છે વાલા ભક્તો. અનંત કોટી બ્રહ્માંડના માલિક પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામીએ આપણા સર્વને માટે ગુરુ મૂકીને ગયા છે. આપણા માટે આપણને સર્વને ગુરુ આપીને ગયા છે. શાસ્ત્રોનું વિધાન છે, ગુરુ વિના જ્ઞાનની વાતો કોઈ ન બતાવી શકે. વાલા ભક્તો, આ લોકની અંદર આપણું પ્રાગટ્ય, આપણે જન્મને ધારણ કર્યો, પણ સાચી દિશા, સાચું માર્ગ આપનાર અને ભગવાન સુધી જો કોઈ પહોંચાડનાર કોઈ તત્વ હોય ને તો આપણા ગુરુ છે. વાલા ભક્તો, આપણે ભાગશાળી છે. આનંદ થાય વાલા ભક્તો. આપણે છાતી ઠોકીને એમ કહી શકીએ કે અમે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના એ 7મા અને 8મા વારસદારના સંતાનો છે. આપણે એમ કહી શકાય વાલા ભક્તો, કારણ કે આપણી ઉજળી આ પરંપરા છે. વાલા ભક્તો, પૂજ્ય મહારાજશ્રી એમનું જીવન આપણે બધાએ જાણીએ છીએ. ને ખરેખર વાલા ભક્તો, એક આનંદની વાત કરું તમને કે હમણાં જ અમે બધા સંતો પૂજ્ય કોઠારી સ્વામી, છપૈયા સ્વામી, અમારે કેપી સ્વામી, પાર્ષદ જનમંગલ ભગત, ધર્મકુળ પરિવારના સાથે 2 મહિનાની વિદેશ યાત્રામાં ગયા હતા. અહીંયા તો આપણે જાણીએ જ છે, પણ વાલા ભક્તો, વિદેશની ધરા ઉપર જ્યારે સૌ પ્રથમ શિકાગો મંદિરનું જ્યારે એ કાર્ય થયું અને એની પ્રતિષ્ઠા થઈ, સમગ્ર ધર્મકુળ પરિવાર એ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્યાં પધાર્યું હતું. આથી 30 વર્ષ પહેલાં. વાલા ભક્તો, તે દિવસે અને આજની તારીખમાં હરિભક્તો ત્યારે બેસે ને ત્યારે એક વાત કરે, સ્વામી આ પૂજ્ય મહારાજશ્રી આ ધર્મકુળ પરિવારને સાથે લઈને આવ્યા હતા. અમે અમારે ત્યાં પધરામણી કરી, ત્યાં અમે એમને ચરણ ભેટ અમારી યથાશક્તિ પ્રમાણે આપ્યું. અને જ્યારે પૂજ્ય મહારાજશ્રી ઇન્ડિયા આવવાના થયા ત્યારે એ તમામ રકમ અમને અમારા મંદિરમાં અર્પણ કરીને આવ્યા છે. વાલા ભક્તો, ખરેખર આનંદની વાત થાય. આજે 30 વર્ષ પહેલાં, અને એ વાતનો આજે આપણને અતિશય આનંદ થાય. એ જ પરંપરાને આજે પૂજ્ય બંને લાલજી મહારાજશ્રી એ જ પરંપરાને આગળ વધારી રહ્યા છે. આજે વાલા ભક્તો, 2014 થી 2024 સુધી વચ્ચે આ 2 વર્ષ 3 વર્ષ કોરોના કાળ ગયો. એ દરમિયાન વિદેશની ધરતી ઉપર
વાલા ભક્તો 6 મંદિરોના નિર્માણ થયા. વિચાર કરો, કલ્પના ન કરી શકાય એવું કાર્ય આ ધર્મકુળે વાલા ભક્તો અહીંયા ઇન્ડિયામાં તો કર્યું છે, પણ વિદેશની ધરા ઉપર પણ વાલા ભક્તો અદ્ભુત કાર્ય કર્યા છે. આ તો હમણાં આપણે અહીંયા વાતો કરીએ વાલા ભક્તો, પણ હમણાં જોડે 2 મહિના જ્યારે રહેવાનું થયું, અમે સંતોએ બધું જોયું, ત્યારે ખરેખર આનંદ થયો કે ધર્મકુળ ખરેખર ઇન્ડિયા માટે નહીં, વિદેશના ભક્તો માટે પણ એટલી જ મહેનત કરે. રાત્રિ દિવસ વાલા ભક્તો, આપણે તો અહીં 5, 25, 50 કિલોમીટરની પધરામણી કરતા હોય, પણ ત્યાં 2-2, 3-3 કલાક સુધી ડ્રાઈવ કરે અને પધરામણી કરે. એ 5, 25, $50 મૂક્યા હોય અને એ જે તે મંદિરની અંદર એ જમા થતા હોય વાલા ભક્તો, આથી અધિક ધર્મકુળ આપણને ક્યાં મળે? આવું ધર્મકુળ આપણને પ્રાપ્ત થયું છે. આવા મહારાજ શ્રી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આપણને દિવ્ય આવે ઉજળી પરંપરા આપણને આપતા ગયા છે વાલા ભક્તો. આજના દિવસે આપણે ભગવાન હરિકૃષ્ણ મહારાજ જ્યારે થોડાક સમયની અંદર હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવનું જ્યારે દિવ્ય નિર્માણ થયું છે, ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ભગવાન શ્રીએ સ્થાપિત કર્યા, એને 200 વર્ષ પૂર્ણ થાય અને એ માધ્યમે કરી પૂજ્ય મહારાજ શ્રીની આગળથી આપણે ગામડે ગામડે ભક્તિ પર્વ નામનો એક દીપને એક પ્રગટ કરાવી છે અને ગામડે ગામડે હજારો ભક્તો આજે ભગવાન સહજાનંદ સ્વામી ભગવાન શ્રી એને યાદ કરી ધૂન ભજન કથા કીર્તન હનુમાન ચાલીસા આદિકના પાઠ કરી ભગવાનને પ્રસન્ન કરવાના દિવ્ય આયોજન થઈ રહ્યા છે. આજના દિવસે પૂજ્ય મહારાજશ્રીના શ્રી ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ, બાપજી કાયમને માટે તમારી ઉપર જે હરિકૃષ્ણ મહારાજનો પૂર્ણ આશીર્વાદ છે અને તમને જેમ હરિકૃષ્ણ મહારાજને રાજી કરતા આવડ્યું છે ને, એવું અમને કૃપા કરજો, એવી દયા કરજો કે અમે પણ હરિકૃષ્ણ મહારાજને એવા જ રાજી કરી શકીએ. એવા આશીર્વાદ આજના દિવસે આપના શ્રી ચરણોમાં અસ્તુ. જય સ્વામિનારાયણ.